સો hey guys, વેલકમ ટુ બેક માય ન્યુ અનધર વ્લોગ. આ યોગ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે ફરી એક ન્યુ વ્લોગ સાથે આપણે આવી ગયા છીએ. અત્યારે હું રાજેન્દ્ર પાર્ક બેઠો છું, જોઈ શકો છો તમે. આ આપણી રિક્ષા છે, બરોબર. અને જોઈએ કે આજની પહેલી રાઈડ ક્યાંની આવે છે અને ક્યાં જવાનું છે. આ રહ્યો ગાડી નંબર. ઓલો છે આ. હવે જો આગળ જઈને છે કે નહીં. જોઈ લીધું ભૂલ થઈ ગઈ મારી. કઈ વાંધો નહીં, થાય થાય. કહું છું કે માણસથી હોય થાય. તો જ 736 તો પિન છે ને. હા, હવે તમને ખબર પડી. હાલ બેટા 0736 છે. ચલો આવજો. આવું છે હમણાં આવું હો પાછી આ મૂકીને આવું હો આ લોકોને. આવજો પછી હા હું આવીશ ટાટા કહી તારી દો માસી ને ટાટા કહી દો. ટાટા આવજો. કેવું માસી ને તો બોલાવજો. હાલ બેટા આવજો. હમણાં ત્યાં છે ત્યાં જ ઉતારજો. રીવર હા સા કોલોની જ ઉતારશે. હાલ આવજો હો બેટા. યસુ ટાટા ટાટા તો રીસાણી લેલી એને આવું છે એટલે દીદી છે વાલો કરીને હાલો ઓલાનું ધ્યાન રાખ. હા ભાઈ છે. આવજો બેટા જય આવજો, માતાજી. જય માતાજી હો હાચવજો. સાપુર રહો છો? ના ના અમે રહીએ છીએ તો અમદાવાદમાં જ રહેતા હતા. અત્યારે છે રાજકોટ વયા ગયા. હું ગણીને રાજકોટ ગઈ છું. સાપુર થી રાજકોટ તમે કઈ રીતે જશો? અમારું ઘર જ અમદાવાદમાં છે અહીંયા પાલડી બાજુ. પાલડી બાજુ છે. અને અચ્છા, સાપુરમાં મારા ગુરુ રહે છે. કોણ છે સાપુરમાં? અમારા ગુરુજી ગુરુ ગયરા હોય ને અચ્છા, ગુરુ. તો એમને એટલે મળવા જાવ છો? હા મળવા જઈએ છીએ. પછી એમને મળીને પછી મારા માસી ચાંદલોડિયા રહે છે. પછી ત્યાં જઈશું. પછી ત્યાંથી ઇસ્કોન ઇસ્કોનની. ઇસ્કોન મંદિરે. ઇસ્કોન થી ડાયરેક્ટ હા, રાજકોટ. ઇસ્કોન થી તો સીધી બસ જાય, ટેક્સી બી જાય, ઘણી બધી ગાડીઓ જાય છે ના ત્યાંથી ટેક્સી ની બસ મળે તો બસ ખાસ. તો. બરોબર. એસટી માં કે પ્રાઇવેટ માં? પ્રાઇવેટ બસ આ શું વામી તેવું બધું એસટી થાય ને? અમારી સલામત સવારે ઉભી રહે તો બીજી બસ ફરી આવે. બરોબર. પ્રાઇવેટ વાળા ભરોસો ન કરે. છોકરા લઈને એસટી માં જ જવાય. અને આના વામી જ ને એવું થાય ને એટલે ભાઈ બસ ના કામ પેક હોય તો વામી કેમ એસટી માં જ જતું રહેવાય. પોલીસ ખુલ્લી હોય તો વામી તે કરવી હોય તો કરી શકતી હોય. જો કે મને થતી નથી પણ આખો દિવસ મારો બગડે રાત સુધી આમ. સોડા લઈ લેજે ભાઈ. બરોબર. હમસફર. ભલે મારું ખાટી ઘર મીઠી છે. ગોળીઓ લઈ લો તો બી ચાલે. તો બી નહીં ભાઈ ગમે એવી ગોળી લઉં અરે ડોક્ટર ની ઉતારી હારામાં હારે ગોળી લઉં થોડી તકલીફ પડે. અમારે છે ઘર અમદાવાદ. કેમ એવું થાય છે? એનું કઈ રીઝન ખબર છે તમને? માઇગ્રેન હોય ને બધા એમ કે માઇગ્રેન ની તકલીફ છે. ઘણાને નથી થતું. ઘણા ને 75% આ તકલીફ છે 25% એટલે તમે આશીર્વાદ લઈ લેજે પાક્કા અને સરસ. આ મેળો પાર આપી લઈએ. ગયા. ના, હાલવાનું. બસ માં જાઓ ત્યારે સુંગાડજો, અત્યારે જગાડી રાખો. રાજકોટ તમે રાત્રે 12 વાગ્યા સુધી તો પહોંચી જશો ઘરે. ના ના સાંજ સુધી અમે નીકળી આવું કરતી 5.5 6 કલાક અહીંયાથી બસ માં લઈ જાય તો કેટલા કલાક નો સફર છે? 5.5 કલાક. 5.5 કલાક. 5.5 કલાક. અરે મેં ક્યારના નીકળી કરતા હતા પણ આ છોકરાઓના કપડા કાઢીને દીધા. અમારી ભાણી અચ્છા, હતી. એ બરોબર. પાણી એને એનો નણંદની મોટો છોકરો દીકરી. છે ને તેના કપડા આને આવે મારા બાબાને. એકબીજા બધું આવે. એ તો કે લેતી છે આવી છે તો કે મારો છોકરો હવે રમકડા નથી રમતો તારા રમે તો રમકડા ભરી દીધા. આ જો થેલા કેટલા બધા થઈ ગયા. બરોબર બરોબર. તે થેલામાં ઈ આયા ત્યાંથી લઈ જાય ને હતા અમે અહીંથી દઈએ ઈ અમને જ લે એમ. અવાર હા, હવાર એટલે ચાલ્યા ઘરે. મામા પૈસા પહેરે. હા, મજા આવશે, આવજો, બહુ મજા આવશે. હમણાં નહીં બી છોકરા મોટા થઈ જાય ને પછી આપણા ઘર પાસે તો આપણે ખમાસા કે અમે નાના હતા તો અમે ભીડમાં હજવાઈ જતા આ પરજા હજવાતી નહીં આવી. નહીં પણ ઘરે કોક તમે કોક રાખવાળું નહીં એવું? તો એ છોકરાને બેને તો જોવાના લઈને હોય છે. એ બેને જ દર્શન કરાવવા હતા. અમે તો દર વર્ષે રથયાત્રાનું દર્શન કર્યા. અમાર બેબી તો જોતી જાય રહેતી હતી. હું તો નાને તો અમે મોટી તો હજી 3 અમદાવાદમાં વર્ષ થઈ. થયા ભાઈ રાજકોટ ગયા છે. બાકી અમે અહીંયા જ હતા. મારા દેર અહીં રહે હું છે. વેકેશન કરવા આવતી ને ઘરે છે અમારે. અમે 2 છોકરાને લઈને આવેલી છે. આ તો નાનડીમાં બેનના જ ઘરે છે. થોડો પ્રસંગ હતો ને માંડુ પ્રસંગ એટલે એ લોકોનું કૌવે નહીં આવો અમદાવાદ. હાલત ખરાબ થઈ જાય છે પોલીસ વાળાની. બધા પબ્લિક ગાંડી થઈ ગઈ છે રથયાત્રામાં. મેનેજમેન્ટ બહુ કરવું પડે. ત્યારે કોણ શું કરી નાખે ખબર ના પડે. બસ અહીંયા જ રાખજે ભાઈ. અહીં રાખ. ચોકલેટ કાકડાનો વરસાદમાં લગન. કેટલા હા. દેવા ભાઈ? 188. રીતિ આ થેલા છે. હા અમે બસ ઉતરો રિક્ષામાંથી તમે આવો હોય તો આવી જજો. હા